બ્રિજ, આ બ્રિજ અને બ્રિજ ઉપરથી આવતા સ્કૂલેથી આવતા બાળકો ને ભયજનક ગોલાઈ એવું બોર્ડમાં લખ્યું જો. આ જો બાળકો આવે છે સ્કૂલેથી. વાહ, ભણી લીધું હો ભાઈ. આંબાની વાડી છે આ ભાઈ. વેરાળ વેરાળ મોટી કે નાની? વેરાળ એક જ છે. હાલો, નાની વેરાળ છોટી. વાં તો આપણે કહ્યું તું લાલપુરમાં પોઠીઓ મળ્યો તો અહીંયા આ પોઠીઓ મળ્યો. જોયું? વેરાળમાં પોઠીઓ. વેરાળ તો બહુ સારું છે, ક્લીન છે ને. વાહ, વેરાળ ગામમાં પહોંચીએ છીએ. વેરાળ ગામમાં એસટી સામે આવે છે. આ બાળકો ભાગીને ઘરે જાય છે જો સ્કૂલેથી કે જોઈતા. હા, પોઠીઓ આવ્યો. આ બાળકો બધા સ્કૂલેથી ઘરે. આ સિટીના છોકરાઓને સમજવું જોઈએ કે આ હાલીને જાય છે બાળકો. ઓલા પોતાના ગાડી જોતી હોય છે. આ જો સ્ટ્રગલ કેટલું છે. બાળકો સ્ટ્રગલ કરે છે. વિડીયો ઉતારવા થોડીક મને તકલીફ થાય છે, પણ શું કરવાનું, વિડીયો ઉતારો તો પડશે જ. અરે છોટા ટ્રેક્ટર આવી ગયા વચમાં. છોટા ટ્રેક્ટરો. ત્રણ પાટિયા પહોંચી ગયા છીએ અમે. આ ત્રણ પાટિયા સરસ મજાનું ત્રણ પાટિયા. હવે કેમ નામ પડ્યું એ જાણવું જરૂરી છે. તન પાટિયા કેમ છે સુંદરતા અહીંયા તન પાટિયામાં. જોયું પાણી વહેરા છે, વરસાદ આવ્યો છે અહીંયા. પોરબંદરનો વિસ્તાર એટલે તન પાટિયા. આમ જવું હોય તો ટૂંકમાં લેફ્ટ સાઈડ મારશો તો આમ જોતો, રાઈટ સાઈડ મારશો તો પોરબંદર તરફ. એટલે આપણે ગોલાઈ કરશી પોરબંદર તરફ. આ સીધો રૂટ જશે પોરબંદર. આ ગાડી કઈ છે? વિકસિત ભારત. કેમ છે? આ પોરબંદરની રિક્ષા જોવા જેવી હોય. ક્યાં ગઈ રિક્ષા? મેં જોઈ હતી પણ હવે અત્યારે દેખાય તો સારું. પોરબંદરની રિક્ષા, તનપાટિયાની રિક્ષામાં એકવાર બેસજો ભાઈલા. ખુરચી વેચે છે કોકો, વેચાણી નથી. જો આ રિક્ષા એવી છકડો રિક્ષા. હા, જો આ નવી આ ન્યુ મોડલ છે એસટી નું. ફૂલ કેસરી હો, કાંઈ ઘટે નહીં. જો કેસરી. કોઠિયા ઘણા જેવા આ બાજુ. હવે તનપાટિયાથી અમે આગળ જઈએ છીએ. આના પછી કયું આવશે વિપુલ? અહીંયાથી 8 કિલોમીટર દૂર છે ભાણવર. ભાણવર જાય છે અમે. પોરબંદર વાળો રોડ છે. વિચારી છે પોરબંદરની ચોપાટી પર જતા આવીએ. નીકળી ગયા છે પોરબંદરની ચોપાટી જતા આવીએ.
ધ્યાન રાખજો. સિંહ નીકળતા હોય છે, પ્લસમાં ઓલું શું હોય છે, નીલગાય હોય છે, પછી હાથી નો નીકળે અહીંયા. હવે આ થોડું કેરળ છે કે કેરળ થોડું છે, આ પોરબંદર બાજુ જવા માટે છે. અહીંયાથી ડાયરેક્ટ પોરબંદર. આપણે અહીંયાથી વળાંક લેવાનો છે ને, આપણે સીધું જ જવાનું છે. આ બસ સ્ટેન્ડનો કલર સારો માર્યો છે. ખરાબ આવશે રોડ. અહીંથી આપણે ખરાબ રસ્તાની શરૂઆત કરશે. વિપુલ ઝાડવા બહુ મસ્ત છે બધા. વરસાદ આવે તો ખેડૂત બિચારા કંઈક ઉગાડે. હવે આમાં વરસાદ ના આવે તો શું કરે? આ પાઇપ લઈને જાય છે ઓવરલોડમાં. આ ટ્રેક્ટર ધરાર શું કરશે હવે આમાં? જો પહોંચી જાય તો રાત. આ લોકો ક્યાંક મને ગોતે નહીં બધા વિકલા આપતા, ક્યાંક ગોતે નહીં. કેટલા વૃક્ષો સરસ છે, કહો તો આનંદમય વૃક્ષ. વળી તમને એક છકડો રિક્ષા દેખાશે. છકડો રિક્ષા આવે છે. પૂરપાટ ઝડપે બસ આવે છે. કેશવ બસ, સરસ મજાની બસ હતી. કેશવ, કાનો, દ્વારકા, આજ બધું ચાલે છે અત્યારે. અજડાઈ કહેવાય, સમજી ગઈ. ચા પાણીનું મસ્ત પાટિયા છે. અહીંયા ભાઈ ઊભા છે, વાટ જોઈ બસની. અહીંથી ક્યાંક જવાય છે ફતેપુર બાજુ જવાય. ફતેપુર તો રાજસ્થાનમાં નથી. ફતેપુર હા સાહેબ, ફતેપુર બધી જગ્યાએ આવે. ફતેપુર આ સાઈડ પ્લેટમાં આવી દીધી. દ્વારકા જાય ને રસ્તે અદ્ભુત નજારાઓ સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા છો. સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. એક જ દિવસમાં 1000 મિલિયન. કિલેશ્વર અમે જોયું નથી. એ ક્યાંય શ્રાવણ મહિનામાં અહીંયા છે. હમણાં ડુંગરની બાજુમાંથી હા, એક વાર તમે જઈ આવો ને તમે કિલેશ્વર ને કિલેશ્વર તો આગળ પેલા કિલેશ્વર પોરબંદર બાજુ આવે, જામજોધપુર બાજુ આવે છે ને? ના, જામજોધપુર કિલેશ્વર અહીંયા જ આવે. કિલેશ્વર તો કિલેશ્વર તો આવી જાય. તમે અહીંયા કુંબલી જઈ આવ્યા? કુંબલી ઘણો ટાઈમ પહેલા ગયો તો હું. હા બસ એની પાછળ કિલેશ્વર. એ હેરિટેજ આખા ડુંગર ફરી જાવ ને એટલે વચ્ચે વચ્ચે આખા હેરિટેજ વસ્તુ છે. આનું છે જામ સાહેબનું પહાડી વિસ્તાર. જે લોકોને ગમતો હોય તે જોઈ શકે. આ જો ગામડાના પાર્ટી આવે છે આવી રીતે દેવાસા.
છાત્રાલય કોમ્પ્યુટર તાલીમ સેન્ટર એવું લખેલું હતું. સિદ્ધસર તો અહીંયા નજીકમાં જ છે ને, કે દૂર છે કા સિદ્ધસર? સિદ્ધસર જામજોધપુર માં દૂર છે કાંઈ? જામજોધપુર થી સિદ્ધસર. ભાણવરની આ બજાર છે. સ્પીડ બ્રેકર. ભાણવરમાં વરસાદ એવો એવું લાગે છે. બધી જગ્યાએ કાદવ કીચડ છે એટલે ભાણવરની બજારમાં પાણીપુરી ખાવી હોય તો અહીંયા આવી લાવજો. આ બસ સ્ટેન્ડ છે જો, ભાણવર એસટી બસ સ્ટેન્ડ, સરકારી બસ સ્ટોપ. કાદવ કીચડ સાથે અમે ભાણવરમાં એન્ટ્રી કરી. આ પોઠીઓ તો મને લાગે બધા ગામમાં દેખાશે જ. આપણે જો પોઠીઓ મારા જ આ બેઠા જો, કાંઈ ઘટે નહીં. નારિયેલ પાણી ગામમાં લેવું ગામમાં આવે બારોબાર નીકળી જાય એવું. ઓરંદ આપજે ભાઈ, ભૂલી ગયા. ખાડો કીધો બહુ જો. હવે કઈ સાઈડ જવાનું? આમ નહીં રાખવું. નાયરા પેટ્રોલ તરફ જવાનું છે, પેટ્રોલ પંપ તરફ જાઓ. ભાણવરની જનતાને સ્વાગત છે આપણી ચેનલમાં. સબસ્ક્રાઈબ કરજો જેટલા ભાણવર રહેતા હોય. તો બીજી વાર મળશું તો ચા પાણી પીશું. તમે પીવડાવશો તો. બાળકો સ્કૂલેથી ઘરે જાય છે.
એક્ઝેક્ટ 20 મિનિટ છે ટ્રાફિક નો નડે ને તો. ઊંચા નીચા વાંકા ચૂકા રસ્તા સાથે આપણે ભાણવડમાં એન્ટ્રી મારી હો. હવે આ ભાણવડથી અમે બહાર નીકળી જાય જલ્દી તો સારું છે. આ નદી છે જો, આના ભાણવાની જનતા આપણે કાંઈ કહેતા નથી હો. બહુ સરસ મજાનું ગામ છે તમારું. જમાડજો ક્યાંક, માર ન જમાડતો. એ તો બધું દીકા માણસો ક્યાં અહીં લાગ્યા ભાણવરના બધા. ઓ મોદી હોસ્પિટલ, વાહ. હા, મોદી હોસ્પિટલ પણ ખુલી ગયું છે. હવે કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો આપણે ને અહીંયા પરશુરામ ભગવાનના દર્શન થઈએ ભાણવડની અંદર. જો કેમ છે પરશુરામ, જય પરશુરામ. પોઠીઓ મહારાજ તો બેઠા જ હોય છે. જ્યાં પોઠીઓ મહારાજના દર્શન કરાવી દો તમને. આ એરિયા ગાડી રિપેરિંગ ચાલુ છે ભાણવડમાં. ઓવરલોડ ટ્રક આવે છે આપણી સામે. ઓ તો જો ભાઈ એને કઈ ભાણવડ તો મોટું છે. પોઠિયા પોઠિયા હો ભાઈ. એવી લોડેડ ટ્રક આવી રહ્યો છે સામે. વિપુલ જોઈને ખાડો થોડોક છે ને નબળો છે. ગાડી તો નબળી કહેવાય નહીં ને, કે તું મને ઉતારી મૂકીશ. તો વળી પાછું હું તમને એકવાર પોઠિયાના દર્શન કરાવી દઉં છું. આ પોઠિયા કેટલા પોઠિયા છે કેજો. આમાં તો એવું લાગે પોઠિયાનો આપણે બ્લોગ બનાવતા હોય. આ નાનકડી બેબલી. આ જો બીજો એક પોઠિયો જો, એક ઓર પોઠિયા. ના એ નહીં, હાઈલોગીયાની વાત થઈ. ભાણવડના ચોકમાંથી પસાર થઈ ગયા છીએ અમે. ત્યાં હવે પોલીસ સ્ટેશન આવી ગઈ, ક્વાર્ટર્સ, હેડક્વાર્ટર્સ. ત્યાં એક પોઠિયો એ ભલે રહ્યો. ખાડા ખબડા સાથે અમે ભાણવડમાંથી નીકળ્યા. આ ભાણવડ નામ શું કામ રાખ્યો છે ખબર નથી. તપાસ કરી જશે, કોમેન્ટ તો કરજો જે રહેતા હોય. સરસ મજાના વડલા નામ જો, બહુ મસ્ત છે ભાણવડ ખરેખર. આ ખેડૂતો માટેની વસ્તુ છે, બધી વેચતા લાગે. એ આ નીચે બોલો, નીચે વહી ઉપર આવી ગયા. છકડાની સવારી રિક્ષા અમારી જો આવી રહ્યો. કેમ છે આ રિક્ષામાં એકવાર બેસજો, બહુ મજા આવશે. કસરત થઈ જશે. તમને કોઈને કમર બમર કે પાઇલ્સમાં પ્રોબ્લેમ હોય તો આ રિક્ષાની સવારી કરજો. ડૉક્ટરની જરૂર જ નહીં, એમને મટી જશે. 24 કલાક રિક્ષામાં ફરજો. પોઠિયાના બચ્ચા આવે. પોઠિયા તો કે
કેટલા લોકોને ખબર પડે છે પોઠિયા શું એ લખીને કોમેન્ટ કરજો. મારા બ્લોગમાં તમે લોકો કેટલા પોટિયા જોયા એનો જવાબ મસ્તી નહીં કરે. તો આથલા જવા માટે આપણે અહીંથી ગોલાઈ નથી લેવાની ના ના ભાઈ, સોરી હો, ગોલાઈ નથી લેવાની, આગળ જાજો. બોલાય નહીં લે. આ પંપથી સીધા જાજો. એટલા કહેતો તો જા સબસ્ક્રાઈબર પછી છે ને એ ગોલાઈ માર લેશે અહીંયા. કેટલું છે હવે? 20 જ મિનિટ 21 મિનિટ અહીંયા આ જો ગળદી નો નડે 20 મિનિટમાં અમે ભાણવડ પહોંચશું. સોરી, ભાણવડમાં તો છીએ અમે. 20 મિનિટમાં આથલા ગામમાં પહોંચશે. શનિદેવના દર્શન કરશે. પહાડ બહુ મસ્ત છે અને આ પોઠિયા છે જો. વાવ, જો કેટલો નજારો મસ્ત. આને પૈસા લાગ્યા નજારા જોવા. આપણે પૈસા લેતા નથી, એટલે સબસ્ક્રાઇબ કરજો. મારે મજા બહુ આવે. કરજો, હું બધું દેતા બતાવીશ. ફ્રીમાં નહીં હો. આ કિલેશ્વર પહાડની વચ્ચોવચ આવેલું છે કિલેશ્વર. કિલેશ્વર મહાદેવ મંદિર. મહાદેવના ભક્ત હશે એ લોકોને ખબર હશે. નજારો જોવો તમે ખાલી યાર. ગ્રીનરી ને પહાડની સાથે અમે પહોંચ્યા આથલા. હું પહેલી વાર આથલા જાઉં છું. આ કાકા બેઠા છે. આ સરસ મજાનું નવું ટ્રેક્ટર આવ્યું છે જો. કેમ છે? રોડ થોડોક નાનો છે એટલે ધ્યાન રાખજો. એક સિંગલ પટ્ટી છે નીકળવામાં. શ્રી આ નારિયેલી મને તો એવું લાગે કેરળમાં આવી ગયો. હવે જો પહાડ કેટલો તો જો પોઠિયા રસ્તો રોકવાની કોશિશ કરી રહ્યા છે. પોઠિયા નથી, સોરી, ગાય ગયા. તો ગાય માતાને આપણે કાંઈ કહેવાય નહીં પહેલા. તો એ એક ડુંગર ઉપર છે ને ઓલું છે ઘુમલીનું મંદિર. ઘુમલી મંદિર. બોલ, ઘુમલી નામ શું કામ પાડ્યું? ત્યાં બાપુનું મંદિર નામ ન બોલો. દીવ ચાલુ. થોડી જ વારમાં અમે તમને બતાવીશું આથલા ગામ. આથલા ગામ અને આથલા મંદિર એ બધું સેમ જ છે. શનિદેવ ત્યાં પ્રગટ થયા હતા એવું કહે છે બધા. જે લોકો માનતા રાખતા હોય અહીંયા માનતા રાખી દેજો.
મિની ટ્રેક્ટર આપણાથી આગળ ક્રોસ થઈ રહ્યું છે. વાહ, નજારો જુઓ તમે. વાહ ભાઈ, આ નજારો ખરેખર જોવા માટે પૈસા લાગે, પણ આપણે પૈસા જોતા નથી, ખાલી સબસ્ક્રાઈબર જોઈએ. આ નદી કિનારે નારિયેળી હોય છે, એની બદલે આ તો છે ને વાડી કિનારે નારિયેળી છે. ટૂંક જ સમયમાં અમે તમને આથલા બતાવશું, બના રહેજો, વિડીયોમાં રહેજો બધા. આથલા જે લોકો શ્રદ્ધાથી ભરપૂર હોય, માનતા હોય, તે લોકો આથલાના દર્શન કરી શકે છે. સરસ મજાની હોટલ, અને અહીંયા રસનો ચીચોડો, અને કાકા બેઠા છે એની ઉપર. જો ઓલા કાકા આરામ ભરમાવી રહ્યા છે. ગલાસ પડે છે, એના પર ગલાસ રાખીએ. સરસ મજાનો બ્રિજ અને પહાડ. સીધો બેસીને લાઠી સામે પડીશ. ટ્રકનું રિનોવેશન થાય છે. આવી ગયું કામ. પહાડ અને નજારા, અને આ જુઓ તમે.
ઢેબર ગામ આવ્યું ભઈલા. ઢેબર ગામ. ઢેબર હો, ઠેબા. ઢેબર નહીં ઢેબર. ઠેબા. આ ઢેબર ગામની ગોલાઈમાં પહોંચી ગયા છીએ અમે. સરસ મજાનું ગામ છે ઢેબર, 2 સ્પીડ બ્રેકર સાથે. આ આવ્યું સ્પીડ બ્રેકર બીજું. પેલાથી બનાવવાની વસ્તુ આ ઢેબર ગામની અંદર પહોંચી ગયા અમે. બોલો, સ્પીડ બ્રેકર સારા રાખ્યા છે ઢેબર ગામમાં. ચા પાણીની ચુસ્કી સાથે ઢેબર ગામમાં એન્ટ્રી. શું જાળવા છે વાહ ભાઈ. ચાય પે ચર્ચા. ગાડી વોશિંગ થાય છે. આ જો જીસીબી છે અને પાછળ મસ્જિદ છે, જોઈ શકો છો. અને આ બધા લાઈનમાં ટ્રક છે. ચાલો, આ પેલો ટ્રક, આ બીજો ટ્રક, આ ત્રીજો ટ્રક. તો આથલા ગામમાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઢેબરને ક્રોસ કરીને. આ ટ્રક તમે ગણીને કહેજો કેટલા હતા. તમે વિડીયો જો તો મારે તમને કામ તો સોંપવું ને કંઈ. આજ છે ને આથલા. હાલો, હજી વાર છે ભાઈ આથલા ગામમાં. હજી એક ટ્રક. લીલા છમછમ નજારા સાથે તમારું સ્વાગત છે. આ જો ઝાડ જો ઉપર કેમ છે જો. આને ગુલમોર કહેવાય ગુજરાતીમાં. તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો. આ જો આ લીલા જંગલમાં ઊંટ જોવા મળે. જો આ જોયું, રાજસ્થાનનો ઊંટ જંગલ લીલા જંગલમાં આવ્યો. રાજસ્થાનથી ઊંટ સ્પેશિયલ તમને ભાણવાર મંગાવીને દેખાડ્યો મેં. તમે વિચારો, ઢેબર ગામમાં ઊંટ જોવા મળ્યો. જેમ મેં તમને પેલા વાત કરી એમ પોઠિયો જોવા મળ્યો, એમ આપણે વચ્ચે અહીંયા ગાય જોવા મળી. ઓ આ પોઠિયો જ છે, નાના ગાય છે પેલા. આ જો સરસ મજાની મંડળી બનાવી છે ભુવનેશ્વર પાસે.
આ રસ્તો અમને લઈને જાય છે શનિ ટેમ્પલ શનિદેવ હાથલા છે સોરી પોરબંદર છે 30 કિલોમીટર. બોલો અમે પોરબંદર પહોંચી ગયા. હવે પોરબંદર હોટલમાં જમીને જ પાછા આવી ઓકે હા પોરબંદર સાવ નજીક છે. પોરબંદર આમ છે 30 ભાણવર આવી જાય આપણે 20 પોરબંદરનો રસ્તો બહુ મસ્ત છે. એટલે જ આ કંટાળાવાળો લીકો ટોલ નાખું ન ભરવું પડે એટલે અહીંયા હવે આ ટ્રક નડશે આપણે ને યાર. ટોલ ચોરી માટે અહીંયા હાલે. થોડી જગ્યા આપી દો ભાઈ એટલે આપણે અહીંથી નીકળી વરવાનું છે આમાં. અહીંયા પંપ દેખાણ હો ભાઈ ચાલુ છે પંપ ચાલુ છે. વાહ જો આ ખેણી કહેવાય. જો આનાથી મકાન બને બેલા બને આનાથી. જો આ બેલા બનાવી બાપા સીતારામ પહોંચી ગયા છે. કયું કામ છે આ વિપ્લા? ઓ ટ્રકે સારી દમરી ઉડાડી હો. અહીંથી વળવાનું હા હમણાં બે ઉડાડે છે. કોઈને પોરબંદર ફરવું હોય તો આથલા ફરીને પોરબંદર જઈ શકો છો તમે. અહીંયા 30 કિલોમીટર પોરબંદર. પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે. પોરબંદર બહુ જોરદાર છે. ચોપાટીની અંદર કોઈ ચોપાટીમાં કાંઈ નથી. એમ છે જેવો વિલેજ. અહીંયા 100% છે ને વરસાદ આવ્યો એવી શક્યતા લાગે છે મને. વરસાદ આવ્યો जरा इस जगह को देखिए. વડલો કેવો હોય? વડલો જીવિત છે. જો હા ભાઈ છે ને ખળ લઈને આવે છે ગાયું ને ખવડાવશે. જો બતાવો સોરી લાકડા છે. જો પહાડ કેવો દેખાય છે ને. સબસ્ક્રાઇબ કરવા જેવી ચેનલ ક્લિક કરો.
શનિદેવના મંદિર પાસે શનિ જેવી ફીલ થાય છે. ત્યાંથી વળવાનું છે ચેકપોસ્ટ. આ ચેકપોસ્ટ આવે છે હાથલા ગામની. આવી રીતે નજારો છે જો બિલકુલ. એ આપણે મામા ગડ્ડુ પાટિયા, ગડ્ડુ પાટિયા. અહીંયા કોરોના જગ્યા એ જો બોર્ડ મારેલો છે શું પડ્યું શનિદેવ શનિદેવ મંદિર. હા વડલા જો કેટલા સરસ. હવે શેનું સુવિધા છે? મંદિર આવી ગયું. જો આ લેડીઝ સ્ટ્રગલ કેવડો કરે જોઈ લ્યો. 5 કિલોમીટર આ વિલેજ જુઓ કેટલું મસ્ત છે. બાળકો સ્કૂલેથી ઘરે જાય છે. છોકરાઓ ને છોકરાઓ ને વાહ ભાઈ. આ પ્રાથમિક શાળા. વળી પાછા પૂજા દર્શન થઈ ગયા. આ રસ્તામાં તમને જેટલા બાવર દેખાય છે ને એને ઘણા લોકો ગાંડા બાવર કે ને ઘણા લોકો રામ બાવર કે. તો સાચું નામ શું છે એ બધા કોમેન્ટ કરજો ને. રામ બાવર હોય તો રામ બાવર નામ શું કામ પડ્યું? આ વાડી જેવો કેમ છે? વાડી બરાબર બતાવણી નહીં. મંદિર ખુલ્લું હશે અત્યારે? 5 કિલોમીટર ખુલ્લું છે મંદિર. કેટલા વાગ્યા જો આરામથી ખુલ્લું જ હોય. ખુલ્લું જ હોય. શનિદેવ મંદિર. શનિદેવ મંદિર છે, ગમે ત્યારે જાવ. હજી 5 છે. 4 વાગે ગમે એ મંદિર ખુલી જાય, બપોરે બંધ હોય. 4 થી 5 વાગ્યા. આ ગામથી 5 કિલોમીટર શનિદેવ મંદિર. બાળકો દૂધ લઈને ઘરે જઈએ. દૂધ છે. સોરી ટિફિન છે. ઓલા ટિફિન સંતાડી દીધું. આ ગામમાં અમે આજે નાઇટ હોલ્ડ કરવાના છીએ. હું વિપુલ પ્રશાંત અમે બધા હોલ્ડ કરવાના. આ કાકાના ઘરે રોકાવાના છીએ. મારા ખ્યાલ છોકરાનું પેપર છે. તમારે છે ને પેપર?